જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ દૂધ જેવી સફેદ ને એકદમ સોફ્ટ રૂ જેવી પોચી સાબુદાણા બટેકાની ચકરી। અને જો તમે લોકો પહેલી વાર બનાવતા હોય ને તો પહેલી જ વખતમાં તમારી આ ચકરી એકદમ સરસ અને એકદમ સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તૂટી જાય છે અને એકદમ સોફ્ટ છે, અને એ પણ કોઈ સંચા વગર। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે અહીંયા સાબુદાણા લઈ લેવાના છે। તો કોઈ પણ એક વાસણમાં આપણે 1 વાટકી સાબુદાણા લીધા છે। તો ઘરમાં રહેલી કોઈ બી વાટકીનો માપ તમારે સેટ કરી લેવાનું, એટલે પાણી આપણું પરફેક્ટ આપણે માપથી નાખી શકીએ। તો 1 વાટકી સાબુદાણાની સામે અહીંયા 1.5 વાટકી આપણે પાણી એડ કર્યું છે, અને ઢાંકણ ઢાંકીને આપણે એને 6 થી 7 કલાક, કાં તો પછી જો તમારે રાત્રે આવી રીતે પલાળી રાખો તો સવારે આવા સરસ આપણા સાબુદાણા તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા અને એકદમ સરસ એવા સોફ્ટ સાબુદાણા થઈ ગયા છે। તો આવી રીતે આપણે સાબુદાણાને પલાળીને રાખવાનું છે। હવે એક જાડા તરિયાવાળો વાસણ કે પછી તમે તપેલી લઈ શકો છો, અને સેમ એ જ વાટકીના માપથી 1.5 વાટકી આપણે એમાં પાણી એડ કરવાનું છે। સાથે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી આપણે અહીંયા જીરું એડ કરવાનું છે, અને જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા હતા એ બધાય સાબુદાણા એમાં એડ કરી લઈશું। તો ટોટલ 1 વાટકી સાબુદાણાની સામે આપણે અહીંયા 3 વાટકી પાણી લીધું છે। તો અહીંયા જો તમે પાણીનો માપ છે કે 2-3 વસ્તુનું ધ્યાન રાખશો ને તો તમારી આ સાબુદાણા બટેકાની ચકરી પહેલી જ વખતમાં એકદમ સરસ અને એકદમ સોફ્ટ થશે। તો આ સાબુદાણા થાય છે ત્યાં સુધી આપણે અહીંયા બટેકા લઈ લેવાના છે। તો બટેકાને મેં બાફી લીધા છે, 1 કિલો બટેકા લીધા છે। અહીંયા મેં બટેકાને બાફીને છોલી લીધા છે, સાથે આદુ મરચાંની આપણે પેસ્ટ લેવાની છે, એ પણ મેં બનાવી લીધી છે। હવે અહીંયા બટેકાને આપણે એકદમ છૂંદો કરી લેવાનું છે। તો અહીંયા મેશરની મદદથી હું કરું છું, તમે ખમણીને પણ કરી શકો છો। તો ખમણીને થોડીક વધારે વાર લાગે છે, તમે આવી રીતે કરશો તો ફટાફટ થઈ જાય છે, પણ ધ્યાન રાખવાનું કે કોઈ બી બટેકું આખું ન રહેવું જોઈએ, એકદમ સરસ એવો તમે જોઈ શકો છો છૂંદો થઈ જવો જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ એવા ફૂલી પણ ગયા છે, ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, અને પાણીનો ભાગ બધો બળી ગયો છે। હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી આપણે એમાં એડ કરશું, સાથે અહીંયા 1 લીંબુનો રસ લીધો છે એ આપણે એમાં એડ કરી લઈશું, અને જે બટેકાને આપણે મેશ કરીને રાખ્યા હતા એ બટેકા પણ એમાં એડ કરી લઈશું। હવે સરસ એને મિક્સ કરી લઈશું, એટલે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે, અને ગેસની ફ્લેમ આપણે એકદમ લો જ રાખવાની છે, અહીંયા જરાય આપણે ફાસ્ટ નથી કરવાની। અને બટેકા જ્યારે તમે એડ કરો તો બટેકા ગરમ હોવા જોઈએ, ઠંડા બટેકા ન એડ કરતા, એટલે ગરમ બટેકા આપણે બાફી તરત છોલીને એને આપણે મેશ કરીને એડ કરી લેવાના। તો જો આ 2-3 વસ્તુનું તમે ધ્યાન રાખશો ને તો પહેલી જ વખતમાં બહુ સરસ એવી તમારી ચકરી બનશે। તો હવે સરસ એવું મિક્સ થઈ જાય બધી વસ્તુ તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું, અને પછી આપણે એને ઠંડુ કરી લેવાનું છે। હવે અહીંયા જો તમારે મીઠું ચાખી લેવાનું, મીઠું તમને ઓછું લાગતું હોય તો તમારે અત્યારે એડ કરી લેવાનું, અને બહુ વધારે પડતું મીઠું ન એડ કરતા, કેમ કે તળ્યા પછી વધારે ખારી થઈ જાય છે। તો હવે આપણે એકદમ એ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે 15 થી 20 મિનિટ સુધી એને રહેવા દઈશું। તો અહીંયા હું આને જે મીઠાની કોથળી હોય કે પછી જે તમે દૂધની કોથળી હોય એમાં નાખીને પણ બનાવી શકો છો, અને જો તમારે મશીન કે સંચામાં બનાવવું હોય તો એમાં પણ તમે નાખીને કરી શકો છો। તો અહીંયા આવી રીતે મેં મીઠાની કોથળીમાં ભરી લીધું છે, એકદમ ઠંડુ કરી લીધું છે। હવે આપણે અહીંયા એની લાંબી લાંબી પટ્ટી કરી લેશું। તો તમે ચકરીનો શેપ પણ આપી શકો છો, તમને ગમતું હોય એ શેપ તમે એને આપી શકો છો। અને અહીંયા આવી રીતે આપણે બધી પટ્ટીઓ પાડી લેશું, અને એક દિવસ આપણે એને પંખા નીચે ઘરમાં સૂકવી દેશું। તો 1 થી 1.5 દિવસ તમે પંખા નીચે ઘરમાં કે જ્યાં થોડો ઘણો તડકો આવતો હોય ત્યાં સુકવશો એટલે સરસ એવી સુકાઈ જશે। અને જો તમે વરસ દિવસ માટે લાંબા ટાઈમ સુધી બનાવો છો તો તમારે થોડીક વાર માટે એને તડકામાં સૂકી લેવાની, એટલે સરસ એ લાંબા ટાઈમ સુધી રહી શકે, એટલે જરાય ન બગડે। આવી રીતે આ સરસ સુકાઈ ગઈ છે, અને મેં એને 2-3 કલાક માટે તડકામાં પણ સૂકવી લીધી હતી। તો તમે જોઈ શકો છો સરસ એવી સુકાઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો। હવે આપણે એને તળી લઈશું। તો અહીંયા તેલને આપણે એકદમ ગરમ કરી લેવાનું છે, ગરમ તેલમાં આપણે એને તળી લઈશું। તો તમે જોઈ શકો છો કેવી સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે, અને હું તમને તોડીને પણ બતાવું છું કે એકદમ સોફ્ટ અને એકદમ રૂ જેવી પોચી આપણી આ સાબુદાણા બટેકાની ચકરી બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો, અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી નવી રેસીપીની અને આવી નવી નવી આઈડિયાઝના વિડીયો મળતા રહે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે।